ભાઈ 1.5 લાખ રૂપિયામાં વન ઓનર ફૂલી લોડેડ 25,000ની એસેસરીઝ નાખેલી, એથી નીચે નહીં મળે બ્રો. 1.30 લગી કરો ને, આમાં એથી વધારે મારી પાસે પૈસા નથી. ક્યારે લેવું? કાલે જ સવારે લેવું છે, કાલે મારો બર્થડે છે. છોકરાનો કાલ બર્થડે છે ને, હાલને કાલ વાંધો નહીં, બીજામાં કમાઈ લઈશ, કાંઈ વાંધો નહીં. કેટલી હુથી આપસ કાંઈ અત્યારે? અત્યારે મારી પાસે 1000 રૂપિયા છે, બીજા હું કાલે લેતો આવીશ. અનુભાઈ એક ઓલા ઘરાક આવ્યા છે 8995 માગે, પણ એનું તો ટોકન આવી ગયું છે. એ તો મને ખબર છે, પણ 20 વધારે આપે 1.5 લાખમાં માગે. અરે વાત તારી સાચી છે, કાલ ઓલાનો બર્થડે છે, લેવા આવશે તેને શું જવાબ દેવું? અરે એને બીજું કાંક પકડાવી દેજો ને ભાઈ. ના ના, એ ધંધા નો કરાય, આબરૂ જાય કાકા. હાલો ને ભાઈ, એક કામ કરો, તમે જ વાત કરી લો. હાલો બોલો ને ભઈલા. અત્યારે લઈ જાવી, બોલો કેટલા રૂપિયા? એમાં એવું ભઈલા એનું ટોકન આવી ગયું છે, તમે બીજું પાસ કરી લ્યો ને. એવું છે, ગાડી તો 8 લેવાની થાય, આમાં જે નંબર પ્લેટ છે ને 895 એ મારી બર્થડે છે. આ દોઢ કીધા ને તમે, 1.60 લઈ લો, બાકી લેવાની તો આ જ થાય. એ પૈસાનો સવાલ નથી મોટા ભાઈ, થોડી ખાનદાની તો હોય કે નહીં. એમાં એવું છે, કાલે એક છોકરાનો બર્થડે એ લઈ જવાનો હોય સવારે, જો એ નો લઈ જાય તો તમે લઈ જાજો. અને ભાઈ દોઢે નથી જોતા, એને મેં 1.30માં જ આપ્યું, તમે મને એટલા જ આપજો. એવું તો આજ લેવું ને આજે જ લેવું, બાકી આ હાલતા. તમારી ઈચ્છા સાહેબ. હું અનુભાઈ અહીંયા લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તમે અહીંયા મોઢું ધોવા જાઓ. વાત તારી સાચી, લક્ષ્મી ચાંદલો કરવા આવે, પણ એ ચાંદલો કરીને મારે તો હરી સામે જોવું કે નહીં? કેના સરગથી ઉતરાવે માનકોટ ચેલૈયા રે ઓહો, એક બુલેટ લેવા 4 જણા. અને પેલા તો હેપી બર્થડે હો ભાઈ. થેન્ક યુ. ના ના, એવું નથી, ત્રણેય મારા ભાઈબંધ છે, મેં બુલેટ લીધું ને ત્રણેયને લેવું જ તું. ત્રણેયને એક એક આપી દો, ચારેયની આજે હાઈરા ડિલિવરી થઈ જાય. કઈ વાંધો નહીં, શોરૂમમાં જોતા છે, હાલો હમણાં આવું. જોયું ને, ભગવાન ને આપણી નીતિના પારખા લેતા હોય, માપતા હોય કે આ કેટલો પાણીમાં છે. 5-25 પૈસા આટલું એનું જમીન વેચી નથી આપતો, જો આજે એના હિસાબે 3 મિનિટ બીજા. તે મારે જન્મ